અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં આવેલ આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ સ્થિત આદિત્યનગર રો હાઉસ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું સમારકામ કાર્ય ચાલી રહ્યું હતું। તે દરમિયાન અચાનક જ પાણીની ટાંકી ધરાશયી થઈ જતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ટાંકીનો કાટમાળ બાજુમાં આવેલા એક રૂમ પર પડતા રૂમને ભારે નુકસાન પહોંચ્યું હતું। ઘટનાના સમયે આસપાસ લોકોની અવરજવર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી, જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાથમિક માહિતી અનુસાર ગ્રામ પંચાયત દ્વારા ટાંકીનું સમારકામ કરાવવામાં આવી રહ્યું હતું, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને જવાબદાર તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આ ઘટનાને લઈને ટાંકીની મજબૂતાઈ અને સમારકામની કામગીરી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી આ હાલતમાં હતી અને આ અંગે ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી। આજે સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ ટાંકી અચાનક ધરાશયી થઈ ગઈ હતી। મહાવીરસિંહ વિજયસિંહ મહારાહુલજી, હું આદિત્યનગરમાં રહેવાસી છું। વારંવાર અમે ગ્રામ પંચાયતમાં આની અરજી પણ આપી છે કે ટાંકી રિપેર કરાવો। ગંદુ પાણી પણ આવે છે અને પાણીની ટાંકી ક્યારે પણ પડી શકે છે। લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાય નથી ત્યાં। એટલે હવે પ્રેસ થ્રુ અમે કહીએ છીએ કે આનું કંઈક ઉકેલ લાવો જલ્દીથી જલ્દી। ટાંકી પંચાયત દ્વારા રિપેર કરવામાં એનું કામગીરી ચાલુ હતી, પણ ચાલુ કામમાં એની સમસ્યા જ એટલી ગંભીર હતી કે પાણીની ટાંકી ક્યારે પણ પડી જાય, એની પરિસ્થિતિ એવી નથી કે ઊભી રહી શકે ત્યાં ને કામ કરતાની સાથે જ એ પડી ગઈ છે, એનું કામ ચાલુ હતું ત્યારથી। મારું નામ વાસંતીબેન છે, હું આદિત્યનગરમાં રહું છું। હમણાં હું પુરાદરાની જ છું હાલ, ને અમારા સોસાયટીમાં કોઈ સભ્ય છે નથી હાલમાં, ને એની 1 વર્ષથી જવાબદારી મેં લીધેલી છે। પાણીની ચાલુ કરવાનું ને પગાર ચૂકવાનું બધું મેં કરેલું છે। હમણાં તો હમણાં ટાંકી પડી ગયેલી છે, તો અમે રજૂઆત કરેલી કે ટાંકી નવી કરવાની છે, પણ એનું કોઈ નિકાલ આવ્યો નથી ને અમે જૂની રિપેર કરવા માટે પણ મંજૂર કરેલા, તો જૂની પણ હમણાં મંજૂર થયેલી, પણ રિપેર કામ ચાલતું હતું, પણ હાલ કામ કરતા પણ તૂટી ગયેલું। તેમાં લેડીઝ પાણી છોડતી હતી, તો લેડીઝની પણ અમે જવાબદારી કીધેલી કે આનું જવાબદાર કોણ છે ભાઈ, તો કોઈ આગળ પડતું કોઈ હતું નહીં ભાઈ। આમાં લેડીઝ છે, સોસાયટીમાં આગળ પડતું સભ્ય છે તે પણ નથી ભાઈ, આમાંની અંદર કોઈ જ નથી આમાં કાર્યવાહી કર્યા વાળું આગળ। તો આની જવાબદારી કોણ લેશે? એ લેડીઝ ની એની ઘેર કોઈ છોકરો નથી, છોકરી જ છે, છોકરી મરી ગઈ તો એનું કોણ જવાબદાર થશે? ચાલો, એના મા બાપ શું કરશે? એની કમાણી ક્યાંથી આવશે? લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને, અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને, તો ગોટાળા પફ ખાઈ લેજો। કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે। મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ, અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે। રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે। અને આ તો ખાલી શરૂઆત છે। અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ। પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે, કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ। A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ।